Pancham. Good morning all of you. On behalf of our principal sir and all the staff members of Government Polytechnic Junagadh, I cordially welcome you on the first day. Yes. Welcome you all here. As the ceremony begins, we will start with prayer. सबसे पहले आप प्रार्थना की शुरुआत करते हैं.
તમારે ભરવાનું અને એ અહીંયા છે પાછા સીપીયુ છે એમાં ચેક કરવામાં અલગ અલગ ઘટકીઓ મોકલે છે જે તમે ઓળખતા નથી બરાબર કે તમે ઓળખતા નથી રેકોર્ડિંગ રેડી ચાલો અને એ પણ તમને નથી ખબર તો આ વ્યક્તિ છે પણ ચેકિંગ કરશે અને પછી પાછા જીટીયુ માં જશે અને જીટીયુ એ જીવડા રિઝલ્ટ બરાબર એનું રિઝલ્ટ પણ આપશે જીટીયુ ઓકે સો ધીસ ઇઝ ધ total examination scheme. अच्छा आज एग्जाम लेसे मार्क्स कितना है 70 कितना में 70 20 तो आपने पहले से मोकली दी ओके 20 मार्क्स से या 20 मोकली दे बाकी તમારે કેટલા બીજા લેવાના છે વિડિયો પાસેથી 70 માર્ક્સ ઓકે અને બંનેનો ટોટલ જે પણ થાય ધીસ ઇઝ યોર રિઝલ્ટ બરાબર અચ્છા એવું પણ નથી તમારે ઇન્ડિવિડ્યુઅલ હેડમાં એટલે કે 30 માંથી ઓછામાં ઓછા 12 માર્ક લેવા ફરજિયાત છે તમે એવું માની લો કે ચાલો 70 અને 30 એટલે કે 100 પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ 40 ઓકે માની લો 40 માર્ક પાસ થવા જોઈએ તમે એવું વિચારો કે 70 માંથી 40 લઈ લો અને 20 માં હું કાઈ ન લઉં 30 માં એક્ઝામ નથી તો એવું તમારે 30 માંથી ઓછામાં ઓછા 12 અને 70 માંથી ઓછામાં ઓછા 30 બરાબર કેટલા ફરજિયાત લેવા એટલે 35% થાય 100 માંથી મિનિમમ 35 માર્ક લેવા પડે પણ એવી રીતે 23 અને 12 એકમાં કોઈ પણ 30 માંથી 30 લઈ લીધા 20 માંથી 30 લઈ લીધા પછી જીપીની એક્ઝામ આપણે 5 માં લઈ લઈએ આપણે 30 લઈએ એમ ઓકે સો ધીસ ઇઝ ધ એક્ઝામિનેશન સ્કીમ અચ્છા હવે તમે જો આ હેડ ફૂલફિલ નહીં કરો એટલે કે તમે 20 માંથી 12 લઈ લો અથવા જીપીના 70 માંથી 23 માર્ક લઈ લો તો શું થશે યુ વિલ બી હેવિંગ બેકલોગ એટલે એક સબ્જેક્ટ ની અંદર તમને ફેલ અચ્છા 70 માંથી તમારે 60 માર્ક 70 માંથી તમારે 60 માર્ક પણ 30 માંથી તમારે 10 જ માર્ક તો શું થશે તમારું યુ આર ફેલ બરાબર તમે ફેલ પાસ અચ્છા હવે તમે ફેલ થાવ એટલે તમારે પાછી 6 મહિના પછી જે એક્ઝામ આવે એમાં તમારે સબ્જેક્ટની એક્ઝામ પાછી આપવી બરાબર તો ત્યારે તમે પાછા પાસ થઈ શકો હવે એના માટે આપણે નેક્સ્ટ સ્લાઇડ જુઓ ધીસ ઇઝ કોલ્ડ જીટીયુ માર્કિંગ હું તમને સમજાવું નાઉ ઇટ ઇઝ ઇન ધીસ સ્લાઇડ જીટીયુ માર્કિંગ તો સૌથી પહેલા તો એ જાણવું ખાસ જરૂરી છે કે એસપીઆઈ જીપીઆઈ અને જીપીઆઈ ઓકે આ માહિતી ઘણા બધા